હા, બોલો, શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ હતો ગુરુજી કે ઉપવાસ એટલે શું? જનરલી આપણે ત્યાં એવી સિસ્ટમ છે, ઉપવાસ એટલે ભૂખે મરવું. વેદમાં ઉલ્લેખ છે એનો. નિવેદની રૂછાઓના પ્રમાણે જો વાત કરું તો ઉપવાસ એટલે શુષ્ક શરીર કરવાની વાત નથી, એટલે કે ભૂખા રહેવાની વાત નથી. ઉપવાસ, વાસ એટલે નિવાસ, રહેવું, ને ઉપવાસ એટલે આપણે જીવીએ છીએ. ઉપનો અર્થ સંસ્કૃતમાં નજીક થાય છે, ભગવાનની નજીક જીવવાની વાત છે, ભૂખે રહેવાની વાત નથી. એટલે શું, આપણે ત્યાં જનરલી એક કથા વાર્તા આપણે ગાતા હોઈએ છીએ, અને તે એવું કહે છે, ખોટું બોલાય નહીં, ખોટું કાંઈ થાય નહીં, કોઈને નિંદાય નહીં હો, માળા